જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણના દાખલાના લેક્ચર નંબર 4માં આપણે છેલ્લે દાખલા નંબર 36 સુધી ગણી ગયા છીએ. હવે આજે લેક્ચર નંબર 5માં દાખલા નંબર 37થી આગળ વધીએ. તો દાખલા નંબર 37 એની રકમ આ રીતની છે, લખું છું અહીંયા. તો દાખલા નંબર 37માં N37 હાઇડ્રોજન રેખા વર્ણપટના કયા સંક્રમણની H રેખા વર્ણપટના કયા સંક્રમણની તરંગ લંબાઈ He+ના રેખા વર્ણપટના n બરાબર 4 અને n બરાબર 2 સંક્રમણની તરંગ લંબાઈ જેટલી હશે. જોજો આપણને અહીંયા આમ તુલનાત્મક દાખલો આપ્યો છે. તો પહેલું આપણે લઈએ H રેખા વર્ણપટમાં. બોલો, આપણને ખબર છે Ni બરાબર હંમેશા 1 હોય અને આપણે Ni બરાબર હંમેશા, કારણ કે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1 અને એના કારણે એમાં પહેલી જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને Nf બરાબર કેટલા માટે લેમ્બડા બરાબર x છે તે જ પ્રમાણે બોલો He પ્લસ રેખા વર્ણપટમાં Ni બરાબર બોલો કેટલા આપ્યા છે આપણને? તો Ni બરાબર 2 અને Nf બરાબર 4 આપ્યા છે, માટે લેમ્બડા બરાબર x છે. તો બોલો H માટે Nf બરાબર કેટલા? આવો દાખલો આપણને આપ્યો છે. તો હવે જો લેમ્બડા આપ્યું છે, અહીંયા ઘણા બધા સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે આ જવાબ લાવી શકીએ, પણ એવું સૂત્ર પસંદ કરવાનું જે ટૂંકમ ટૂંકું હોય અને ગણતરી ટૂંકી થાય. તો લેમ્બડાવાળું સૂત્ર બોલો હું અહીંયા લખી શકું. H રેખા વર્ણપટ માટે ન્યુ બાર બરાબર 1 લેમ્બડા બરાબર 109,677 ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² ઇન્ટુ 1². હું અહીંયા z² જ લખીશ, ઇન્ટુ 1. અહીંયા સોરી z² લખવાની જરૂર નથી, અથવા લખીએ તો એ ફરક નહીં પડે. Cm ઇનવર્સ બરાબર. આને હું સમીકરણ નંબર 1 કહીશ. એવી રીતે He પ્લસ રેખા વર્ણપટ માટે બોલો ન્યુ બાર બરાબર 1 લેમ્બડા બરાબર 109,677 ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² ઇન્ટુ z² Cm ઇનવર્સ. તો ઉપરોક્ત બંને સૂત્રોમાં કિંમતો મૂકી લેમ્બડા સમાન હોવાના કારણે બંને સૂત્રોને સરખાવતા. હવે અહીંયા ધ્યાન રાખજો, જો સરખાવાના છે તો લેમ્બડા સમાન છે બંનેની, એટલે જમણી બાજુનું પદ, જો ડાબી બાજુનું પદ સરખું હોય તો જમણી બાજુનું સરખું હોય. જમણી બાજુ આ બે સરખા છે એટલે નહીં લખીએ તો ચાલશે. તેથી બોલો 1/ni હાઇડ્રોજન માટે Ni 1² 1 માઇનસ 1/nf² એમને મૂકી દઉં, અને હાઇડ્રોજન માટે Z 1 છે એટલે નહીં લખીએ તો ચાલે. બીજી બાજુ બોલો 1/, Ni બરાબર અહીંયા 2 છે એટલે 2² 4 માઇનસ Nf 4 છે એટલે 4² 16 ઇન્ટુ હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે તો 2² 4 ઇમ્પ્લાઇઝ બોલો હું અહીંયા 1 - 1/nf² બરાબર. અહીંયા જોજો આ 4 વડે ગુણી દઉં તો શું થાય? તો આ 1/1 થઈ જાય, માઇનસ એટલે 1 જ થઈ જાય. સમજ્યા? આ 4 વડે અંદર ગુણી દઉં તો 4 4 ઉડી ગયા. અહીંયા શું થઈ ગયું? 1/4 થયું. પાછા 1 1 ઉડી ગયા. તેથી બોલો 1/nf²
બરાબર 1/4 ઇમ્પ્લાઇઝ NF² બરાબર 4 ઇમ્પ્લાઇઝ NF √4 2 આન્સર. તો હજુ આપણે શબ્દોમાં લખવું પડે કે અહીં હાઇડ્રોજન રેખા વર્ણપટના, તો અહીંયા લખીએ તો એચ રેખા વર્ણપટના ગુજરાતીમાં સરસ ભાષામાં લખીએ આમ એચ રેખા વર્ણપટના NI બરાબર 1 થી NF બરાબર 2 સંક્રમણ. હવે જો અહીંયા એક ભૂલ, મારા જેવો પેપર સેટર હોય તો માર્ક્સ કાપી લે. સંક્રમણ એટલે ઉર્જા ઘટે. આ જે તમે લખ્યું છે એમાં ઉર્જા વધી રહી છે, 1 માંથી 2 જાય એટલે વધી રહી છે, તો તમારે આ ઊંધું લખવું પડે. શું લખવું પડે? NF બરાબર 2 થી NI બરાબર 1 સંક્રમણ માટે બસ આટલું લખીને આન્સર કરી દેવાનું. આખું વાક્ય તો પ્રશ્નમાં છે જ. કમ્પ્લીટ. ચલો એના પછી દાખલા નંબર 38. તો 38મો દાખલો જોઈએ. હવે જો આની રકમ થોડી લાંબી છે, સોરી નાની જ છે, વાંધો નહીં. તો હું અમુક વખતે શું થાય, મારે 2 જગ્યા બચાવવા બધું ના લખી શકું. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં H પરમાણુની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે. જૂલ પ્રતિ પરમાણુ હોય તો He plus gives He+2+ ઇલેક્ટ્રોન પ્રક્રિયા થવા માટે જરૂરી ઉર્જા શોધો. જો સૌથી પહેલાં તો પ્રશ્નને સમજવો પડે. તો He+ની ઇલેક્ટ્રોન રચના એટલે બંધારણ દોરું તો આવું થાય. બોલો, અહીંયા 2 પ્રોટોન પ્લસ અને 1 ઇલેક્ટ્રોન માઇનસ. આ He+ની આકૃતિ થઈ, બરાબર. એમાંથી આ ઇલેક્ટ્રોનને દૂર કરું એટલે શું થઈ જાય? બોલો, વધ્યું શું? તો He+2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, જે દૂર થઈ ગયું. ટૂંકમાં આપણને આ પ્રક્રિયા દ્વારા શું પૂછ્યું છે? તો He+ આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા. હવે બોલો, ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા કેટલી હોય? અહીંયા જે ઇલેક્ટ્રોનની ઉર્જા હોય એટલી ઉર્જા આપો એટલે દૂર થઈ જાય. તો ટૂંકમાં આપણે શોધવાનું શું છે? He+ની ઉર્જા શોધવાની છે. તો ધ્યાન રાખજો, H પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર -RH/n² અનુસાર, બોલો, E આપણને આપી છે મેમ -2.18 ગુણ્યા 10⁻18. હું એકમ નથી લખતો. બરાબર -RH અપોન હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય એટલે 1 લખ્યો. અને તેથી બોલો RH બરાબર શું થયું? તો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આ આપણી પહેલો આન્સર થયો. ચલો હવે એ લખીએ He+ આયન માટે ઇલેક્ટ્રોનની ઉર્જા. બોલો શું થશે? અહીંયા En લખવાનું હતો. En બરાબર -RH/n² Z². આ ખાસ યાદ રાખજો. હાઇડ્રોજન પરમાણુ માટે જ આપણે જે સૂત્રો ભણ્યા છીએ, બાકીના સૂત્રોમાં પાછળ Z² એ તો હવે સૂત્ર પ્રમાણે ભાગાકારમાં હોઈ શકે, ગુણાકારમાં હોઈ શકે. તો આપણે અહીંયા જો કિંમતો મૂકીએ, તેથી En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલ છેદમાં n². હવે જો હાલ મેં આકૃતિ દોરી હતી એ પ્રમાણે અહીંયા 1 જ છે, ગુણ્યા Heનો પરમાણુ ક્રમાંક 2 છે, 2 નો વર્ગ 4. તેથી હવે અહીંયા લખાય He+માં ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર, બોલો, 2.18 ને 4 વડે ગુણીએ તો કેટલા થાય? તો 4 દુ 8 ને 18 ચોક 72 -8.72 ગુણ્યા 10⁻18 જૂલ છે. આથી જોજો હવે જવાબ લખવાનો. He++ gives H, આપણે ગુજરાતીમાં લખીએ. આથી
He પ્લસમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી He પ્લસ gives He +2 એક ઇલેક્ટ્રોન માઇનસ પ્રક્રિયા કરવા માટે He પ્લસ આયનમાં ઇલેક્ટ્રોનની ઉર્જા જેટલી ઉર્જા આપવી પડે એટલે કે ઉમેરવી પડે જોજો તેથી બોલો He પ્લસ gives He +2 ઇલેક્ટ્રોન પ્રક્રિયા થવા માટે જરૂરી ઉર્જા બરાબર બોલો આ માઇનસ હતું એ માઇનસ શેના માટે હતું તો ત્યાં ઇલેક્ટ્રોન એટલી ઉર્જાથી બંધાયેલો તો બોલો આટલી ને આટલી આપીએ તો એ શું થાય શૂન્ય થઈ એટલે જતો રહ્યો આપણે ભણી ગયા છીએ મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે 0 તેથી +8.72 × 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ જોજો ઉર્જા આપવી પડે આમ લખીને મસ્ત અક્ષરે તો પેપર સેટર તમને ખુશ થઈને 2.5 માર્ક્સ આપે એટલે મારો કહેવાનો મતલબ ક્યાંય અડધો કપાતો હોય ને તો ના કાપે તમારે માર્ક્સ જોજો તમારું પેપર ચેક કરવાવાળો મામો કાકો દાદો ફૂવો કે હું નથી કે હું તમને માર્ક્સ આપીશ કે એ લોકો માર્ક્સ આપશે એક એવી અજાણ વ્યક્તિ પાસેથી માર્ક્સ લેવાના છે કે જે આપણું લખાણ જોઈને ખુશ થવો જોઈએ અને ખુશ થશે એટલા માર્ક્સ આ રીતે દાખલો ગણ્યો હોય તો એક પણ માર્ક્સ ના જાય વચ્ચે દરેક સ્ટેપમાં એક મારે બોર્ડ નાનું છે એટલે નહીંતર દરેક સ્ટેપમાં એક લાઈન છોડવાની એટલે એકદમ જોરદાર રજૂઆત તમે દાખલા તરીકે વિશાલામાં લોકો ખીચડી ખાવા જાય છે કે એક પ્લેટ ખીચડીનો ભાવ 500 રૂપિયા છે આપણે ઘેર 5 રૂપિયામાં જે વસ્તુ પડે એના 500 રૂપિયા લે જ આપણે ઘેર મમ્મીએ ખીચડી બનાવીને તેમ કે હા ખીચડું મોઢું ચડી જાય પણ ત્યાં હોંશે ખીચડી ખાઈએ છીએ આપણે કેમ તો એવી રીતે સજાઈને આપે છે તો દાખલાને કે તમે પ્રશ્નને સજાઈને લખશો ને તો પેલો મસ્ત માર્ક્સ આપશે ઓકે ચલો એના પછી દાખલા નંબર બોલો કયો આવ્યા 39ની રકમ થોડી લાંબી છે એટલે હું બાયફર્ગેશન સીધું કરીશ રકમ લખવા જઈશ તો બોર્ડ ભરાઈ જશે તો આપણે સીધું બાયફર્ગેશન કરીએ પાશ્ચન શ્રેણીનું એક સંક્રમણ બોલો આટલું કયું છે તો તેથી આપેલ છે આપણે એવું લખીએ તેથી Ni બરાબર લાય બા પાઉ બોલો Ni બરાબર 3 થાય અહીંથી હવે અને NF બરાબર આપણને પૂછ્યું છે કેટલા એમ જોજો રકમ આ રીતની છે પાશ્ચન શ્રેણીનું એક સંક્રમણ nમી કક્ષામાંથી શરૂ થઈ n બરાબર 3મી કક્ષામાં પૂર્ણ થાય છે એટલે આપણે NF શોધવાનો થયો એટલું તો આપણને ખબર પડી ગઈ જેની આવૃત્તિ ન્યુ બરાબર 3.29 × 10⁻15 ઇન બ્રેકેટ 1/ni². ni² જગ્યાએ એની સીધો 3નો વર્ગ આપી જ દીધો છે 3નો વર્ગ માઇનસ 1/nf² જગ્યાએ n² લખ્યો છે જેની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 1285 નેનોમીટર એટલે કે 1285 × 10⁻9 મીટર આપણે MKSમાં દાખલા ગણવાના છે બરાબર હોય તો n બરાબર કેટલા મેં પહેલાં જ લખી દીધું હતું બરાબર n બરાબર કેટલા બોલો દાખલો નીચેથી ગણવાનો શરૂ કરીએ આપણને લેમ્બડા આપી છે એની ઉપરથી ન્યૂ શોધી કાઢીએ ન્યૂનું આ બાજુનું મૂલ્ય મળી જશે તો આ બાજુ તો ખાલી n જ બાકી છે ને તેથી અહીં ન્યૂ બરાબર c/λ અનુસાર બોલો ન્યૂ બરાબર શું થશે તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય લેમ્બડા બરાબર તો 1285 × 10⁻9 મીટર ગયા એટલે તમારો જવાબ આવશે સેકન્ડ ઇન્વર્સમાં તો આપણે ભાગાકાર કરીએ તો
તો 3/1285 બોલો જવાબ તમારો આવ્યો 0.002335 ઇન્ટુ 10 બોલો 9 ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયા તો 17 ઘાત સેકન્ડ ઇન્વર્સ બરાબર 2.335 ગુણ્યા 1014 ઘાત સેકન્ડ ઇન્વર્સ લખાય વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવ્યું એટલે હવે તો સીધી આમાં કિંમત મૂકી દઈએ બોલો 2.335 ગુણ્યા 1014 ઘાત સેકન્ડ ઇન્વર્સ બરાબર 3.29 ગુણ્યા 1015 ઘાત ઇન બ્રેકેટ 1/9 માઇનસ 1/n². ચલો આને અહીંયા લઈ લઈએ તેથી બોલો 2.335 ગુણ્યા 1014 ઘાત છેદમાં સેકન્ડ ઇન્વર્સ અહીંયા સેકન્ડ ઇન્વર્સ છે તો એ તો સીધા ઉડી ગયા છેદમાં 3.29 ગુણ્યા 1015 ઘાત બરાબર 1/9 1/n² ઇમ્પ્લાઇઝ ચલો ભાગાકાર કરીએ તો 2.335 ભાગ્યા 3.29 બરાબર 0.71 આવ્યા 0.71 બરાબર 1/9 કરી નાખીએ તો 1/9 બરાબર 0.11 માઇનસ 1/n² ઇમ્પ્લાઇઝ ચલો n² ને ઇમ્પ્લાઇઝ 1/n² એને આ બાજુ લાવીએ તો પેલી બાજુ જશે બરોબર તો 1/n² બરાબર 0.11 માઇનસ 0.71 અહીંયા કંઈક ભૂલ થઈ ગઈ હા હજુ ઘાતો રહી ગઈ ને બરોબર ભૂલ થાય જ ને આ 0.71 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જુઓ તો 10ની 15માંથી એટલે 14માંથી 15 ગઈ એટલે -1 બરાબર હું લખી શકું 0.071 બરાબર 1/9ની વેલ્યુ આપણે મૂકી જ દઈએ 0.11 માઇનસ 1/n². ચલો હવે માઇનસને આ બાજુ લાવીએ ઇમ્પ્લાઇઝ 1/n² બરાબર 0.11 માઇનસ 0.071 ઇમ્પ્લાઇઝ 1/n² બરાબર 0.11 માઇનસ 0.071 બરાબર 0.039 ઇમ્પ્લાઇઝ n² બરાબર 1/0.039 તો 1/0.039 એટલે 25.64 થયા બરાબર અને તેથી n² બરાબર 25.64નું વર્ગમૂળ શોધીએ તો 5.06 ઇક્વિવેલન્ટ ટુ 5 કારણ કે એનનું મૂલ્ય અપૂર્ણાંક હોય નહીં બરાબર તેથી n બરાબર તો આન્સર બોલો કમ્પ્લીટ તો એનનું મૂલ્ય કેટલું થશે હવે જો અહીંયા બીજો એક એડિશનલ આનો વર્ણપટમાં વિસ્તાર કયો તો એ અહીંથી જોઈને જ લખી દેવાનો છે બોલો લાઇમેન શ્રેણી કયા એમાં તો પાર જાંબલીમાં પછી બામર શ્રેણી પાર દ્રશ્યમાં અને બાકીની બધી શ્રેણી પાર રક્તમાં તો બોલો આનો વિસ્તાર વર્ણપટમાં વિસ્તાર કયો થશે પાર રક્ત ચલો એના પછી 40મો દાખલો ગણીએ તો 40મો દાખલો છે N40 પરમાણુમાં તો જોજો અહીંયા બે ત્રિજ્યાઓ આપી છે એટલે હું બેમાં R સંજ્ઞા આપીશ પછી આપણે નક્કી કરીશું કોણ R1 કોણ R2 1.3225 નેનોમીટર અને બીજી 211.6 પિકોમીટર ચલો બંનેને મીટરમાં ફેરવી દઈએ તો 1.3225 ગુણ્યા 10⁻9 ઘાત મીટર આ 211.6 ગુણ્યા 10⁻12 ઘાત મીટર હવે બંનેને ઘાત સરખી તો મેં તમને કહ્યું છે કોઈ પણ દાખલો સરળ કરવો હોય તો હંમેશા મોટી ઘાતમાં ફેરવવાનું તો આ બેમાં મોટી ઘાત કઈ તો 10⁻9 એનો મતલબ અહીંયા 3 એકમ પાછળ ખસ્યા તો ઇમ્પ્લાઇઝ આ તો એના જ રહ્યું 3225 ગુણ્યા 10⁻9 ઘાત મીટર જ્યારે આ થયું તો 1 2 ને 3 પાછળ કરશે એટલે 0.2116 ગુણ્યા 10⁻9 ઘાત મીટર હવે તમે R1 R2 લખો બરાબર બોલો આ નાની છે એટલે R1 આ મોટી છે એટલે R2 તો અહીંયા તમે લખી શકો હંમેશા બાયફર્ગેશન બુદ્ધિથી કરવાનું બરાબર
ઇલેક્ટ્રોનના સંક્રમણના કારણે ઉત્સર્જિત, તો આ ત્રિજ્યાઓમાં થતા સંક્રમણના કારણે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ છે, પછી શ્રેણીનું નામ અને વર્ણપટમાં વિસ્તાર નક્કી કરો. આવો પ્રશ્ન છે. બોલો શું કરીશું? તો આપણને ત્રિજ્યાઓ આપી છે. હવે ત્રિજ્યાઓ ઉપરથી પેલું જોવું હોય, ત્રિજ્યાઓ ઉપરથી આપણે શું શોધવું હોય તો ક્વોન્ટમાંક એટલે કે કક્ષા ક્રમાંક શોધવો હોય તો એના માટે આપણી પાસે સૂત્ર હતું RN બરાબર R0 ઇન્ટુ n²/z. તો અહીં RN બરાબર R0 ઇન્ટુ n²/z અનુસાર બોલો પહેલી R2 મૂકીએ, તેથી આપણે તો અનુસાર આપણે n² સૂત્રનો કરતા કરીએ તો n² બરાબર બોલો શું થશે? તો RN ઇન્ટુ Z અપોન R0 અને તેથી R2 માટે બોલો N2 બરાબર તો N2નો સ્ક્વેર બરાબર બોલો શું થશે? RN તો આપણને RN આપી છે કેટલી? 1.3325 એક કરી મિનિટ 1.3225 ગુણ્યા 10⁻⁹ મીટર ગુણ્યા Z. હવે જોજો અહીંયા પરમાણુ કયો આપ્યો છે તમને? તો કોઈ જ પરમાણુનું સ્પષ્ટીકરણ કર્યું નથી, તો Z એમના એમ રાખીએ, Z એમના એમ રાખીએ. બોલો છેદમાં R0. તો R0 અહીંયા ધ્યાન રાખજો, અહીં R0 બરાબર 0.529 એંગસ્ટ્રોમ છે, એને 0.529 ગુણ્યા 10⁻⁻10 મીટર તરીકે લખવાનું. તો 0.529 ગુણ્યા 10⁻⁻10 મીટર. ચલો તો શું થશે બોલો? તો આપણને એક વેલ્યુ, આને હું સમીકરણ નંબર 1 કહીશ, બરોબર? આને હું સમીકરણ નંબર 1 કહીશ. બોલો એવી રીતે બોલો R1 માટે તો n1² બરાબર 0.2116 ગુણ્યા 10⁻⁹ મીટર ગુણ્યા Z છેદમાં 0.529 ગુણ્યા 10⁻⁻10 મીટર. આને સમીકરણ 2 કહીશ. હવે 1 અને 2નો ગુણોત્તર લેતા બોલો શું થશે? 1 અને 2નો ગુણોત્તર લઈએ તો n2² n2 અપોન n1 હોલ સ્ક્વેર કરી દો બરાબર. બોલો 0.529 529 જતા રહ્યા, Z જતો રહ્યો. તો ટૂંકમાં આપણે ભાગાકાર કોનો કરવાનો છે ખબર પડી? તો હવે જ્યારે G-NEET-માં દાખલો પૂછાય ત્યારે આ બધું ભૂલી જવાનું, આપણે સીધો આનો ભાગાકાર કરી આને જ આ રીતે જ કરી દેવાનું. R2 અપોન R1 બરાબર n2 અપોન n1 હોલ સ્ક્વેર કરી દેવાનું, પતી ગયું. આટલું જ કરવાનું સીધું જ, એટલે એક સ્ટેપ બચી જાય. સમજ્યા? આ દાખલાઓમાંથી આ શીખવાનું છે. દાખલા લાંબી રીતે ગણવા જશો ને તો દુખી થઈ જશો. તો 1.3225 ભાગ્યા 0.2116 બરાબર 6.25 આવ્યા. ઇમ્પ્લાઇઝ n2/n1 બરાબર વર્ગમૂળમાં 6.25 ઇમ્પ્લાઇઝ n2/n1 બરાબર બોલો શું થશે? તો 6.25નું વર્ગમૂળ શોધીએ એટલે 2.5 થાય. ઇમ્પ્લાઇઝ n2 બરાબર 2.5 n1. હવે અહીંયા થોડી તર્ક દોડાવવાનું, અહીંયા શું કરવાનું? થોડો તર્ક દોડાવવાનું. આપણને ખબર છે કે n1 n2ના મૂલ્યો પૂર્ણાંકમાં જોઈએ તો આ પૂર્ણાંકમાં ફેરવાય એવી સંખ્યા વડે ગુણવાનું. આથી n1 અને n2ના મૂલ્યોને પૂર્ણાંકમાં રૂપાંતરિત કરવા બોલો આપણે આને 2 વડે n1 બરાબર 2 ધારતા અથવા તો લેતા, n1 બરાબર 2 લેતા. તેથી
N2 બરાબર શું થશે? 2.5 ગુણ્યા 2 એટલે 5 થાય. બોલો, હવે આપણી પાસે N1 N2ના મૂલ્યો આવ્યા. એની ઉપરથી વિકિરણની તરંગ લંબાઈ શોધવાની છે. બોલો, શ્રેણીનું નામ શું થશે? તો પહેલું શ્રેણીનું નામ N1 બરાબર 2 અને N2 બરાબર 5 છે. એનો મતલબ બીજી શ્રેણી કઈ? તો લાયબા. તો આ ઉપરથી પહેલું આથી ઉત્સર્જિત શ્રેણી બામર શ્રેણી થશે અને વર્ણપટમાં તેનો વિસ્તાર તો દ્રશ્ય પ્રકાશમાં મળશે, દ્રશ્ય વિસ્તારમાં મળશે. જો મેં બીજા બે પ્રશ્નોના જવાબ પહેલાં આપી દીધા, આ બેના. હવે વિકિરણની તરંગ લંબાઈ શોધવી છે તો મેં આગળના દાખલામાં જે સૂત્ર વાપર્યું હતું એ વાપરીશું. બોલો, કયું સૂત્ર વાપરીશું તરંગ લંબાઈ સીધી શોધાય એ માટે? તો ન્યૂ બાર બરાબર 1/λ બરાબર 109,677 ઇન બ્રેકેટ 1/n1² માઇનસ 1/n2² સેન્ટીમીટર ઇનવર્સ. ચલો, આપણે 1/λ જ શોધવાનું છે. 109,677 ઇન બ્રેકેટ. બોલો, N1 બરાબર 2 અને N2 બરાબર 5 લઈએ તો અહીંયા 2 ² 4 માઇનસ 25 સેન્ટીમીટર ઇનવર્સ ઇમ્પ્લાઇઝ 1/λ બરાબર 109,677 ગુણ્યા આનો લસા લઈ લઈએ તો 21/100 થાય. અને તેથી 1/λ બરાબર બરોબર ને 21/100 થયો ને. 25 એકા 25 ને 4 એકા 4 તો 109,677 ગુણ્યા 21/100 બરાબર 232.17 સેન્ટીમીટર ઇન્વર્સ થયું. તેથી લેમડા બરાબર 1/230 32.17 તો 1/230 32.17 બરાબર 0.0000434 બોલો સેન્ટીમીટર થઈ. આ સેન્ટીમીટર ઇન્વર્સ હતું એ ઉપર ગયું એટલે સેન્ટીમીટર થઈ ગયું. ચલો, તેથી લેમડા બરાબર હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં 1 2 3 4 5 6 7 ને 8 લઈ લઈએ તો શું થાય? બોલો, આટલા સેમી છે તો ધ્યાન રાખજો. હું 1 2 3 4 5 6 7 અને સીનો તો 434 ગુણ્યા 10⁻7 cm બરાબર 434 ગુણ્યા 10⁻7 ગુણ્યા આ સી એટલે 10⁻2 થાય મીટર બરાબર 434 ગુણ્યા 10⁻9 મીટર બરાબર 434 નેનોમીટર. આન્સર. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછી દાખલા નંબર 41 ગણીએ. તો 41મો દાખલો હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન 5મા શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં સંક્રમણ કરે તો H પરમાણુ માટે બોલો n બરાબર 5માંથી n બરાબર 2માં સંક્રમણ કરે ત્યારે બોલો આવૃત્તિ ન્યૂ અને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલા? બોલો, શું કરીશું? તો કશું નહીં, આને NF લઈ લો ને આને NI લઈ લો. પહેલું ન્યૂનું સૂત્ર મૂકીએ. બોલો, ન્યૂ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² ઇન્ટુ z². બોલો, સેકન્ડ ઇન્વર્સ થાય. આ કોમન સૂત્ર હું એટલા માટે લખું છું કે અહીંયા હાઇડ્રોજન સિવાયનો પરમાણુ હશે તો તમે ભૂલ કરશો. આ ઝેડ યાદ રાખજો. જી નીટમાં વિદ્યાર્થીઓ આવી ભૂલ કરીને આવે છે. તેથી ન્યૂ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 ઇન બ્રેકેટ. બોલો, NI બરાબર 2 એટલે 4 માઇનસ તો અહીંયા 25 અને Z એટલે 1/2 સેકન્ડ ઇન્વર્સ લઈ લઉં. તેથી ન્યૂ બરાબર બોલો શું થશે? તો
તો 3.29 ગુણ્યા 10⁻15 ગુણ્યા 21/100 સેકન્ડ ઇનવર્સ બરાબર, હવે તો ભાગાકાર ગુણાકાર જ કરવાનો રહ્યો, તો 3.29 ગુણ્યા 21/100 તો 0.691 ઇન્ટુ 10⁻15 બરાબર 6.91 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ. હંમેશા જવાબ છે ને વૈજ્ઞાનિક પદ્ધતિમાં જ લખવાનો, ફિઝિક્સમાં તમે શીખ્યા છો. ચલો એના પછી લેમડા શોધવી છે. હવે તો ન્યૂ બરાબર સી બાય લેમડા અનુસાર બોલો લેમડા બરાબર સી બાય ન્યૂ થાય, તેથી લેમડા બરાબર 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ છેદમાં 6.91 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ ગયા એટલે તમારો જવાબ આવશે મીટરમાં, તો 3/6.91 બરાબર 0.434 ગુણ્યા 10ની બોલો 14 ઉપર ગઈ તો માઇનસ થઈ એટલે -6 બરાબર 434 ગુણ્યા 10⁻9 મીટર બરાબર 434 નેનોમીટર. બોલો આગળનું જ જવાબ હતો, આપણે હાલ જે ગણ્યો એ જ જવાબ આવ્યો આગળના પ્રશ્નનો, બરાબર. ચલો એના પછી 42મો દાખલો. ભાઈ તમને પેમ્ફલેટમાં છે ને અહીંયા લખવાની ભૂલ થયેલી છે. 6.91ની જગ્યાએ 6.909 લખ્યા છે, તો બરાબર છે, રાઉન્ડ ઓફ કરો એટલે 91 થઈ જાય, પણ ગુણ્યા 10⁻14 જગ્યાએ 15 લખેલી છે પેમ્ફલેટમાં, એ સુધારો કરજો. ચલો એના પછી 42મો દાખલો જોઈએ. તો દાખલા નંબર 42ની રકમ આ રીતની છે. Li+2ના જો હવે આમાં આખી રકમ લખવી પડશે. એવા બે શક્તિ સ્તરો કે જેમનો સરવાળો ત્રણ અને તફાવત 1 છે, તો તેવા ઊંચા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, એટલે કે ટૂંકમાં આપણે સેન્ટીમીટરમાં તરંગ લંબાઈ શોધવાની છે. બોલો અહીં Ni + Nf બરાબર 3 અને Nf - Ni બરાબર 1 આપેલ છે. તો હવે આપણે 12મા ધોરણમાં છીએ, બાળ મંદિરમાં નથી. બેનો સરવાળો 3 ને બાદબાકી 1 હોય એવી બે સંખ્યા, આથી Ni બરાબર 1 અને Nf બરાબર 2 થાય. પતી ગયું. ફોટોનની તરંગ લંબાઈ શોધવી છે તો ન્યૂ બારનું સૂત્ર મૂકીએ, 1/λ બરાબર 109,677 ઇન બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² ઇન બ્રેકેટ બોલો શું થશે, આઉટ બ્રેકેટ z² સેન્ટીમીટર ઇનવર્સ. આ ભૂલ્યા તો ગયા, સમજો ઝેડ ભૂલ્યા ને તો ગયા. બોલો હવે કિંમતો મૂકીએ તો Li પ્લસ છે એટલે 109,677 ઇન બ્રેકેટ 1/1 માઇનસ 1/4. લિથિયમ હા હી લી એટલે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, 3નો વર્ગ 9 બરાબર બોલો 109,677 ગુણ્યા આનો લસા 3/4 થાય તો 3 ગુણ્યા 9/4 સેન્ટીમીટર ઇનવર્સ. બોલો તો હવે કેલ્સી ચલાવીએ
109,677 ગુણ્યા 3 ભાગ્યા 9 અરે સોરી 109,677 ગુણ્યા 3 ગુણ્યા 9 ભાગ્યા 4 બરાબર 740 319.75 cm ઇન્વર્સ થયા. ઇમ્પ્લાઇઝ લેમ્બડા બરાબર 1/740 319.75 cm અને તેથી લેમ્બડા બરાબર બોલો 1/740 319.75 બરાબર પોઈન્ટ પછી 2 3 4 અને 5 1 2 3 4 અને 5 પછી 135 cm આપ્યા છે બરાબર 1 2 3 4 5 6 1 મિનિટ 2 4 હા તો હું 1.35 હવે જો 6ની જગ્યાએ 7 લઈ લઉં તો 13.5 ગુણ્યા 10⁻⁷ cm બરાબર 13.5 ગુણ્યા 10⁻⁷ ગુણ્યા 10⁻² મીટર બરાબર 13.5 નેનોમીટર આન્સર 13.5 નેનોમીટર. પણ આપણે જવાબ લાવવાનો છે સીએમમાં, તો આપણો જવાબ ઓલરેડી અહીંયા જ આવી ગયો. તો આ તો મારી આદત પ્રમાણે હું શેમાં લાવું છું, તો બોલો અહીંયા જ જવાબ આવી જાય 1.35 ગુણ્યા 10⁻⁶ cm. 1 2 3 4 5 અને 6 એટલે કમ્પ્લીટ. તો આ થઈ ગયો આન્સર. એકદમ ઇઝીલી પતી જાય. જુઓ, ચલો એના પછી દાખલા નંબર 43. તો 43મો દાખલો છે He પ્લસ આયનના પ્રથમ શક્તિ સ્તરની ઉર્જા અને ત્રિજ્યા શોધો. એકદમ ટૂંકો ટચ દાખલો. તો ધ્યાન રાખજો, પરમાણુમાં એનમા સ્તરની ઉર્જા, એનમાં શક્તિ સ્તરની ઉર્જા, એનું સૂત્ર લખીએ ને, બરાબર En બરાબર -RH/n² ઇન્ટુ z². અહીંયા પછી એકમ પછી મૂકવાનો, RH પ્રમાણે એકમ આવે. તેથી આપણે લખીએ He પ્લસ આયનના n બરાબર 1 શક્તિ સ્તરની ઉર્જા બોલો E1 બરાબર -RH, RHનું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁻⁸ જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન ગુણ્યા લિથિયમ અરે હિલિયમ હા હી તો 2² 4 છેદમાં. હવે જો He પ્લસ છે એટલે ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષામાં હોય તો ટૂંકમાં 4 વડે ગુણવાના. તો હમણાં દાખલો આવી ગયો તો આ રિપીટ થયો છે. તો 34 છે ને હવે, તો 4 દુ 8 અને 18 ચોક 72 ગુણ્યા 10⁻⁸ જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન અથવા પરમાણુ. 2 લખાય કેમ, તો એક જ ઇલેક્ટ્રોન છે. તો બોલો આપણો પહેલો આવી ગયો આન્સર. હવે ત્રિજ્યા શોધવી છે. તો He પ્લસમાં ત્રિજ્યા બોલો પ્રથમ શક્તિ સ્તરની ત્રિજ્યા બોલો આપણી પાસે હમણાં જ સૂત્ર હતું. શું હતું યાદ કરો તો? શું હતું? R0 બરાબર R0 ઇન્ટુ n²/z². યાદ આવ્યું? He પ્લસ માટે સૂત્ર શું હતું? R0 ઇન્ટુ n²/z². તો Rn બરાબર R0 ઇન્ટુ n²/z². z² નહીં હો, z જ મારી ભૂલ થઈ. ચલો, તો તેથી R1 બરાબર R0 તો 0.529 એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર ગુણ્યા n² 1/2 1 જ છેદમાં z તો 2. તો જવાબ તમારો બોલો 529 ને 2 વડે ભાગી નાખો
तो 26 × 52 અને પેલા 45, તો 0.2645 ગુણ્યા 10⁻10 મીટર બરાબર. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવું તો બોલો હજુ એક પોઈન્ટ આ બાજુ ખસવો પડશે ત્યારે 10⁻9 થાય બરાબર. 0.2645 ગુણ્યા 10⁻10 મીટર. તો જવાબ તમારો આપણે અહીંયા પહેલાં તો નેનોમીટરમાં તો 2645 × 10⁻9 મીટર, અથવા સીધો એંગસ્ટ્રોમમાં લખવો હોય તો આ રીતે લખાય 0.2645 એંગસ્ટ્રોમ, અને નેનોમીટરમાં લખવું હોય તો 0.2645 નેનોમીટર. આ આન્સર થાય, આ આન્સર થાય. ઓકે, તો આ રીતે તમારે ગણવાનું છે. ચલો એના પછી દાખલા નંબર, ભાઈ આમાં બીજું તો કંઈ પૂછ્યું નથી ને 43માં, બરાબર પતી ગયું. એના પછી 44મો દાખલો જોઈએ. તો દાખલા નંબર N44. બોલો એની રકમ. હવે તમારી પાસે પેમ્પલેટ છે એટલે પેમ્પલેટ લઈને જ બેસવાનું જ્યારે દાખલા જોવા બેસીએ ત્યારે. એક મિનિટ હો ભાઈ, દાખલા જોવા બેસીએ એટલે પેમ્પલેટ લઈને જ બેસવાનું છે. તો જોઈએ H પરમાણુમાં ઇલેક્ટ્રોનનો વેગ શોધો. બોલો, કશું જ છે નહીં, એક સૂત્ર યાદ રાખવાનું છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર છે, પરમાણુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ Vn બરાબર V0 × Z, V0 × Z/n, આવું સૂત્ર છે. વજન મેં તમને કીધું હતું, Vn બરાબર વજન V0 × Z/n. તો આપણે હવે કશું કરવાનું રહ્યું નહીં, સૂત્રમાં કિંમતો જ મૂકવાની રહી. બોલો H પરમાણુ માટે V0, તો V0 આપણને ખબર છે 2188 કિલોમીટર પ્રતિ સેકન્ડ, 2188 કિલોમીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા Z, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1/1 જ, તેથી 2188 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે તો મીટર પર સેકન્ડમાં જોઈએ છે, તો શું કરીશું? તો અહીંયા 10⁻³ તો 2188 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ. ચલો સેન્ટીમીટરમાં જોઈતો હોય તો, સેન્ટીમીટરમાં જોઈતો હોય તો હજુ આને 100 વડે ગુણવા પડે. તો 2188 ગુણ્યા 10ની બીજા 100 વડે ગુણો એટલે 5 થઈ ને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ચલો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવું હોય તો 2.188 ગુણ્યા 10⁸ 1, 2, 3 સેન્ટીમીટર પર સેકન્ડ થાય. તો આ બધા આન્સર છે. તમને જેમાં પૂછ્યું હોય એ પ્રમાણે ગણતરી કરીને મૂકવાનું. ચલો દાખલા નંબર 45. તો 45મો દાખલો છે, બામર શ્રેણીની સૌથી લાંબી તરંગ લંબાઈવાળા સંક્રમણ માટે તરંગ સંખ્યા શોધો. તો આ દાખલો આપણે ઓલરેડી 34 નંબરનો દાખલો ભણી ગયા છીએ. જુઓ સેમ દાખલો છે, ખાલી રકમમાં થોડો ફેરફાર. દાખલો એનો એ જ, રકમ જુદી, જવાબ એનો એ. ધ્યાનથી જોઈ લેજો, બરાબર. અને હવે હું 46મો તો દાખલા નંબર હું અહીંયા લખી દઈશ. પહેલાં તો N45, તો N34 રિપીટ થયો છે, સોરી 45માં જ ને, હા. તો N34 રિપીટ થયેલો છે. આથી N34 જોઈ લેવું. ઓકે, ચલો એના પછી છેલ્લો દાખલો ગણી કાઢીએ. N46. તો ઇલેક્ટ્રોનના બે શક્તિ સ્તરો વચ્ચેનો તફાવત. તો અહીંયા હું સીધું બાયફર્ગેશન કરીશ. ઇલેક્ટ્રોનના બે શક્તિ સ્તરો વચ્ચેનો ઉર્જા તફાવત
ડેલ્ટા ઈ બરાબર 214.68 કિલો જૂલ પર મોલ છે. હવે આવા ઊંચા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં, તો આવા ઊંચા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ બરાબર ન્યૂ બરાબર કેટલા. અહીં પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપી દીધું છે h બરાબર 39.79 ઇન્ટુ 10⁻⁻14 કિલો જૂલ સેકન્ડ પર મોલ છે. જોજો, તો આપણે અહીંયા કશું જ કરવાનું નથી. બોલો, ઉર્જા તફાવત એટલે આપણે ભલે ડેલ્ટા લખ્યો પણ એ જ કહેવાય. એ તો અહીંયા ડેલ્ટા તફાવતનો લખીને પાછળ ઈ કરી દઉં. હવે એ ઈ જ્યારે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે આવૃત્તિ ન્યૂ. તો બોલો, અહીં ઈ બરાબર એચ ન્યૂ અનુસાર પતી ગયો દાખલો. બોલો, ન્યૂ બરાબર ઈ અપોન એચ થાય. તો ઈ આપણી છે 214.68 કિલો જૂલ પ્રતિ મોલ છેદમાં, બોલો, એચ આપ્યો છે 39.79 ઇન્ટુ 10⁻⁻14 કિલો જૂલ સેકન્ડ પ્રતિ મોલ. બોલો, મોલ મોલ કિલો જૂલ ગયા, તો ભાગાકાર કરીએ. 214.68 ભાગ્યા 39.79 બરાબર 5.3095 ઇન્ટુ 10⁻, બોલો, +14 થઈ ગયા સેકન્ડ ઇનવર્સ આન્સર. તો તમારો જવાબ અહીંયા 5.395 ઇન્ટુ 10⁻+14 સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા 46 સુધીના દાખલા પૂરા થયા. બાકી બીજા લેક્ચરમાં.